રામ રામ દોસ્તો. હમણાં એક્સિડન્ટની ઘટના બની વડોદરામાં. એના ઉપર બાજારું મીડિયા કોઈ ગ્રાઉન્ડ રિપોર્ટ નથી કરતું. એકાદ બે મેઇન સ્ટ્રીમ મીડિયાને છોડીને બાજારું મીડિયાવાળું કોઈ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ નહીં. ખાલી બસ ત્યાં બેસીને ભાષણબાજી કરે છે સ્ટુડિયોમાં બેઠા બેઠા, આમ તેમ ફલાણું ઢીમકાણું. પણ આ બધામાં એક વસ્તુ તમે નોટ કરજો દોસ્તો, બિલ્ડરનો, બિઝનેસમેનનો, આવા મોટા ગજાના કાંઈ હોય ને ત્યારે આ લોકો એક્ટિવ થાય છે. બાકી આ લોકો એક્ટિવ જ નથી થતા. કોઈ બી ન્યૂઝ હોય ને તો પહેલાં એ જોવે કે એનો બાપ કેટલો અમીર છે અને પછી ચગાવવાનું શરૂ કરે દોસ્તો. એ ચગાવવાનું શરૂ કરે પછી છે ને ઉતારવાના રૂપિયા લે. આ એમની મોડસ એપ્રેન્ટરી છે. તથ્ય પટેલવાળું તમને ખબર હશે, એનો બિલ્ડરનો છોકરો હતો. એની કાંઈ બીજી સાઈડે બતાવી કે ભાઈ લાઇટો બંધ હતી. આવું જો સાચું બતાવવા માટે તો ખબર પડી જાય બધાને કે આમાં તો બહુ ભૂલ હતી નહીં એટલી બધી. ઓલરેડી એ લાઇટ નથી, એના કારણે જ ઓલરેડી કદાચ એક છે ને આગળ એક્સિડન્ટ થઈ ગયો હતો તથ્ય પટેલ. આને કોઈ બી એક્સિડન્ટ થાય ને તો એમ કે તથ્ય પટેલ જેવો એક્સિડન્ટ કર્યો. તથ્ય પટેલની આખી સિસ્ટમ બધું જ અલગ હોય, પણ તમને છે ને જોડી દે અને પછી આખા સમાજોને બદનામ કરે. આમાં ક્યાંય કીધું કે રક્ષિત ચોરસિયા ફલાણો આ ચોરસિયા સમાજનો હતો, એવું કાંઈ જ નહીં. પણ તથ્ય પટેલ કરીને આખા પટેલ સમાજને બદનામ કરવા. કારણ કે આ લોકોમાં કુંઠા ભરી છે પટેલ સમાજ વિરુદ્ધ ભયંકર. અને પટેલ સમાજનો બિલ્ડર હોય તો પતી ગયું. બિલ્ડરનો છોકરો છે ને આપણા કરોડો રૂપિયાની દાળ પાણીનું થઈ ગયું. આ લોકો એટલે જ બદનામ કરે. હમણાં જ તમને ખબર હશે કે પેલો દારૂ પીતા પટેલ છોકરાઓ પકડાણા. આવ્યું એક ન્યૂઝ ચાલતી હતી કે પેલા એક બેન કહેતા હતા કે આપણા સમાજના જ બહુ છોકરાઓ હોય છે, આટલામાંથી 15માંથી 10 હોય છે, એવું બધું કીધું. તો મેં એક પોલીસ છે એમને મેં પૂછ્યું, એ કે આમાં શું હોય છે ખબર છે કે પટેલ સમાજના જ પકડે છે. કારણ કે પૈસા ક્યાંથી મળે? આ લોકો પાસેથી. બીજા લોકો પાસેથી તો પૈસા મળે એમ જ નથી. એ એટલે ખાસ ટાર્ગેટ કરે પટેલ સમાજના જ પકડે અને એને બદનામીનો ડર આપે કે બાજારું મીડિયામાં કહી દઈશું, એમાં તને બદનામ કરી નાખશે, એટલે ત્યાં સેટિંગ થઈ જાય. આવું બધું ચાલે છે. રિયાલિટી આ છે. બાકી બધા સમાજના હોય, પણ ટાર્ગેટ ક્યાંથી? પૈસા, માલ પાણી ક્યાંથી, મલાઈ ક્યાંથી મળવાની છે, એને ટાર્ગેટ કરે. અને આ જ મોડસ એમ્પ્રેન્ટરી બાજારું મીડિયામાં વર્ષોથી ચાલે છે. બીજા કોઈ ગરીબ ઘરનો હોય ને 50 જણાને બી કચડી નાખ્યા હોય ને તો એનું કાંઈ ચગાવવાના નથી એટલું બધું, એનું નામે નથી લેવાના ને કાંઈ જ નહીં. એનો રિપોર્ટિંગ એ ના કરે. આ લોકો પહેલાં જોવે કે એના પપ્પા શું છે, એના પપ્પા બિઝનેસમેન છે, તો મલાઈ મળશે અને પછી એ ચગાવે. બાકી આ લોકો તો પડે જ નહીં, એમાં પડે જ નહીં. અને પાછા સીસીટીવી ને આવું બધું હોય તો એકવાર ખાલી ચગાવી દે એટલે થોડા વ્યૂથી થોડું ઘણું કમાઈ લે. બાકી આ લોકો છે ને લાભ વિના પેલું છે ને કહેવત, લાલો લાભ વિના લોટે ના જાય. આ બાજારું મીડિયાનું એવું છે, એમણે લોટે ના જાય ભાઈ. કાંઈક લાભ એને મળતો હોય તો. અને આવું જ ભયંકર ચાલે છે. આમાં જો હવે ઓરિજિનલ વાત કરીએ, આવા એક્સિડન્ટો જો ખરેખર આવા એક્સિડન્ટો હંમેશ માટે બંધ કરવા હોય ને તો સાદું સિમ્પલ વસ્તુ છે. આપણને એમ થાય કે આટલી અઘરી પરીક્ષાઓવાળાને આ ખબર નહીં હોય. હવે રામ જાણે તો હવે શું હોય એ લોકોમાં. પણ હાવ સિમ્પલ વસ્તુ છે એ તમને હું જણાવું તો ઓવર સ્પીડ છે ને એ ભયંકરમાં ભયંકર છે. સિટીમાં, શહેરોમાં ઓવર સ્પીડિંગ ના જ થવું જોઈએ. અને એના માટે કાંઈ બહુ મોટા મોર મૂકી નથી દેવાના. હાવ સિમ્પલ છે. ઓવર સ્પીડિંગ માટે છે ને તમે જેવા ઘરથી બહાર નીકળો ને એટલે થોડાક લખાણ એવા મળે કે ઓવર સ્પીડિંગ ના કરો, તમે કેમેરાની નજરોમાં છો, ઓવર સ્પીડિંગ કરશો તો 2000નું ફરફરિયું ઘરે આવી જશે. આવી દેશી ભાષામાં જ લખશો ને તોય તરત જ પેલો છે ને 40ની ઉપર જશે નહીં. અને 40ની ઉપર નહીં જાય ને એટલે કોઈ એક્સિડન્ટ થવાની સંભાવના હાવ ઓછી થઈ જશે. એનો એક્સિડન્ટ થશે ને તો એ મરવા સુધી ન તો નહીં જ થાય. આટલું સિમ્પલ છે. આપણને લાગે કે ઓહો આટલું સિમ્પલ છે, પણ નહીં. આ લોકોને મલાઈ એમાં મળે. હેલ્મેટ પહેરો. મલાઈ એમાં છે દોસ્તો. આ તો પછી ફરફર્યું આમ ખૂણામાં ક્યાંક ઊભા હોય, આતંકવાદીઓ આવતા હોય ને અને કેમ ગોળી મારે એવી રીતે 2000ની પરચી આમ ક્યાંક ખૂણામાં. એમને ખબર છે કે અહીંથી એકદમ ફાસ્ટ આવવાનો છે. બધા જ એવું આમ પુલનો ઢાર હોય ને ત્યાંથી 40 ઉપર હોય ને તો તમારી 50 ઉપર જતી રહે. એટલો ખાલી રોડ દેખાય ને તમારું આમ આપોઆપ 50 ઉપર 60 ઉપર જતું રહે. અને પછી ત્યાં જ ઊભો હોય ખૂણામાં ક્યાંક ખૂણામાં અને સીધું જ આવી જાય તમારે ફરફર્યું ઘરે. પણ એ લોકોની દાનત જો સારી હોય ને દોસ્તો તો ડિવાઈડરની વચ્ચે જ એવી સ્ક્રીન, મને ખુદને અનુભવ થયેલો હતો કોલકાતામાં. હું 40 ઉપર જવું જ નહીં, પણ આમ જતો રહ્યો થોડુંક તો સામે જ મને ડિસ્પ્લે દેખાણી દોસ્તો. ડિસ્પ્લેમાં લખ્યું હતું GJ5 ફલાણું આખો નંબર સાથે. સ્લો વોર્નિંગ, આમ સ્લો આવું લખીને આવ્યું. અચ્છા, પહેલી વાર મેં આ બોર્ડ જોયું હતું અને તરત જ સ્લો મેં વાંચ્યું, તરત સ્લો કરી. જેવો 38 પર ગયો ને તરત થેન્ક યુ લખેલું બી આવી ગયું દોસ્તો.
હવે આ વસ્તુ રાત્રે પણ ચાલુ હોય, દિવસે પણ ચાલુ. સૌથી વધુ એક્સિડન્ટ રાત્રે થતા હોય. રાત્રે જ ત્યારે તો આ બધા ડ્યુટી પર વાળા તો આ બધા તો ઊભા હોય ને પેલા ખૂણામાં ગમે ત્યારે, એ લોકો હોય સવારે 9 થી 12 કે એમાં ઊભા હોય, કે સાંજે થોડોક ટાઈમ ઊભા હોય. પણ ઓરિજિનલ જ્યારે રાત્રે 10 વાગ્યા 11 વાગ્યા પછીથી લઈને સવાર સુધીમાં જ્યારે પીધેલા વધારે ફરતા હોય, જ્યારે ખોટી રીતે ડ્રાઇવિંગ કરતા હોય, બૂમ બૂમ કરતા અવાજ આવતા હોય રાત્રે 11 વાગે, આમ ભયંકર સાયલેન્સ, આવું બધું ચલાવતા હોય. આવું ક્યારે થતું હોય? જ્યારે આ લોકો ડ્યુટી પર ઓછા થઈ ગયા હોય ત્યારે જ હોતી. એ ડિસ્પ્લે થોડી ઊંઘી જવાની છે, એની ડ્યુટી થોડી પૂરી થઈ જવાની છે. એ કેમેરાઓ એવા ઓવર સ્પીડિંગના હોય એ થોડા બંધ થઈ જવાના છે. એમાંથી ઓટોમેટિક અત્યારે તો એવા એઆઈના આવી ગયા છે, ઓટોમેટિક એની બની જાય. પછી સવારમાં કોઈ સાહેબ જોઈ લે કે હા આટલા જણાના છે તો એટલા જણાને મોકલી દે ચાલાન ઘરે. બીજી વાર હોય ને, બીજી વાર તરત તો પછી છે ને એ વ્યક્તિ એ ગાડી એને પકડવાનો, એના વાલીઓના નંબર લેવાના, એ લોકોને કહી દેવાનું કે આવી રીતે ઓવર સ્પીડિંગ કરે છે, એ લોકોના ફોન નંબર લઈ લેવાના. એટલે બીજી વખત એવી ત્રીજી વખત જ્યારે ફૂલ સ્પીડમાં પકડાય તો તરત એની એ ઘડીએ, ધારો કે 12 વાગે રાતે પકડાણો હોય ને કેમેરામાં, તો 12 વાગે એના વાલીઓને બધાને મેસેજ જતા રહે કે આ તમારો નબીરો ઓવર સ્પીડિંગ કરે છે. તરત જતા જ રહેવા જોઈએ. આ સિસ્ટમો આવવી જોઈએ. આ સિસ્ટમો થઈ કે એવી છે પાછી. આ કોઈ હું બહુ રોકેટ સાયન્સની વાત કરું છું એવી નથી. આ લોકોને સિસ્ટમ બનાવી છે ને, તો કેવી સિસ્ટમ બનાવી છે, ચાલુ થઈ ગઈ છે. એવી એક સિસ્ટમ તમને કહું દોસ્તો, આ ઉપગ્રહ હોય ને, ઉપગ્રહ, આ ટોલ નાકા રહ્યા ને, એ ટોલ નાકા હવે નીકળવા માંડશે. કારણ કે ઉપગ્રહમાંથી જ જોઈ લેશે કે આ ગાડી આટલાથી આટલા ટાઈમમાં આમાં હતી, આ ટોલમાં હતી, અને તમારો ટોલ ઉપગ્રહથી કપાઈ જશે. આ સિસ્ટમ આવી ગઈ છે. આવવાની છે એવું નહીં, આવી ગઈ છે. ઘણી જગ્યાએ ચાલુ થઈ ગઈ છે અને ઘણી જગ્યાએ ચાલુ થશે. આવી ગઈ છે આ સિસ્ટમ. તો એ ઉપગ્રહથી ઓવર સ્પીડ ના થઈ શકે. ઓવર સ્પીડનું તરત જ એ ઉપગ્રહથી ના ઝડપી શકે. ઝડપી છે કે કરવું હોય ને, તો આ તો મેં તો ખાલી આ ડિસ્પ્લેનું એક કીધું. આ લોકો તો મારાથી વધારે બુદ્ધિશાળી છે, ટેકનોલોજીને જાણકાર છે, એનાથી સારી સારી સિસ્ટમો બનાવીને મૂકીએ કે એમ છે. પણ કરવું છે, કારણ કે પછી તો એ લોકોનો છે ને તોડપાડીનો ધંધો બંધ થઈ જાય. બિલ્ડરનો છોકરો પકડાય તો સીધા જ 1 કરોડ 2 કરોડ 5 કરોડ એવા આ લોકો ના હોય, ડાયરેક્ટ છે ખુદી જાય. મીડિયાથી લઈને બધા સુધી, બધા જ, કોઈ બાકી ના રહી જાય. તો એ બધો પછી ધંધો બંધ થઈ જાય. આ પછી પબ્લિકનું સારું થવા માંડે, પબ્લિકનું સારું થવા માંડે. એ બધો ધંધો પણ આ લોકોનો બંધ થઈ જાય. એ લોકોનો ધંધો આ લોકોને બંધ નથી થવા દેવો. એટલે જ ખાલી સમાજને બદનામ કરે, પટેલ સમાજને બદનામ કરે. પણ એ લોકોની દાનત હારી હોય ને તો કે ભાઈ આવી સિસ્ટમો રાખો. આવી સિસ્ટમોથી ક્યારેય કોઈ નબીરો ઓવર સ્પીડમાં જશે ને, તરત એના વાલીથી લઈને બધાને ખબર પડવા માંડશે. 100ની ઉપર જાય ને એટલે તરત જ ધણધળવું માંડવું જોઈએ આરટીઓનું. એવા મેસેજો, વોર્નિંગ સિસ્ટમો કે આ એક જણો 100ની ઉપર જઈ રહ્યો છે સિટીમાં, આ તરત એની પાછળ પોલીસો પડવા માંડે ને એવી રીતે પકડે. કારણ કે વોર્નિંગથી ખબર પડી જ ગઈ હોય કે આ ભાઈ ઓવર સ્પીડ, પછી જાણી જોઈને કે કેમેરામાં ભલે આવી જતો, આજે તો બસ કોઈની બીક નથી રાખવી, એવું કરીને ચલાવતો હોય તો પોલીસ પકડી શકે. બધું થઈએ કે આ સિસ્ટમો બનાવવા જાય ને, સારામાં સારી સિસ્ટમ બને. પણ કોઈની દાન જ નથી ને ક્યાં સાચું કોઈને કહેવું જ નથી. બસ જેમ ચાલે છે ને એમ લાલિયા વેડા ચાલવા દેવા છે. બાકી સારામાં સારી સિસ્ટમો બની શકે અને સોસાયટીમાં ક્યાં એક કિસ્સો ના થાય. અને આપણું ગુજરાત તો બહુ સારું છે. હા, મેં કલકત્તાનું ઉદાહરણ આપ્યું ને, પણ ત્યાંની પોલીસ તો બહુ ભયંકર લૂંટખોર છે, ભયંકર. મને એમ થઈ ગયું ક્યારે પશ્ચિમ બંગાળમાં પગ ના મૂકવો, આટલે સુધીનું થઈ ગયું હતું દોસ્તો. એટલી ભયંકર લૂંટખોરી ચાલે છે. એમાંય પાછું બહારનું જોયું ને, ત્યાંના લોકોને તો લૂંટે છે, બહારનાને જોયે ને તો હાવ પૂરા કરી નાખે. મેં એન્ટ્રી કરીને ત્યારે બી પૈસા આપવા પડ્યા, નીકળતી વખતે આપવા પડ્યા, કેટલા બધું જ હોય. તમારી પાસે લાયસન્સ બધું હોય ને તો એ લૂંટ્યા, બોલો. અને પણ આની આ સિસ્ટમ જે સારી હતી ને, આપણે તો સારી વસ્તુ જોઈએ કે હા ભાઈ આ બહુ મસ્ત સિસ્ટમ હતી કે ઓવર સ્પીડિંગ કોઈ કરે જ નહીં. આવી ડિસ્પ્લે કે આવી વસ્તુઓ મૂકી હોય બધે જ. રોડની બહાર નીકળો ને દર 2 કિલોમીટરે તમને આવી સિસ્ટમો, કેમેરા ને આવું બધું મળે. દર કિલોમીટરે 500 મીટરે સ્લોગન કે તમે સીસીટીવીમાં છો, ઓવર સ્પીડિંગ કરશો તો 2000નું ફરફર્યું ઘરે આવશે. પછી કહેતા નહીં. આવું મસ્ત દેશી ભાષામાં ના લખીએ, એની માને બધા આમ બીજાને કે જોજે, ધ્યાન રાખજે ભાઈ, આવા ફરફરિયા આવવા માંડશે, લખેલું છે, આમ છે તેમ છે. તરત આમ છે ને માઉથ પબ્લિસિટીથી બધા સુધરી જશે, બધા જ. કોઈને પણ આ તો ખૂણામાં ઊભા હોય ને એક જણાને મોકલે, આખા દિવસમાં કેટલાને મોકલી શકે. અને આ સિસ્ટમ લગાવી હોય તો અઠવાડિયામાં આખું સુરત સુધરી જાય, આખું સુરત, આખું અમદાવાદ, આખું ગુજરાત. અઠવાડિયામાં બધા સિટીમાં બધા સુધરી જાય. ઓવર સ્પીડિંગ તો ના જ કરાય સિટીમાં ઓવર સ્પીડિંગ ન હોય જ છે કાયદો કે આટલાથી વધારે તમે સિટીમાં ચલાવી જ ના શકો.
પણ એ વસ્તુની જાણ થોડા બહાર નીકળીએ ત્યારે હોતી નથી. આપણને એક્સિલેટર ને આપણા પ્રશ્નોમાં જેટલા હોય છે. એમાં દોસ્તારનું જ થયું હતું કે હું ક્યારેય ચલાવતો નથી અને પણ મેં આમ પેલાએ કીધું હતું કે ફટાફટ આવજે નામ આવજે, તો મેં સ્પીડમાં ચલાવી તો ખૂણામાં ઊભો હતો, એણે 2000નું ફરફરી મોકલ્યું. મેં એની વિડીયો એક બનાવીને મૂકેલી છે. પણ આવું શું કામ થાય છે? બધાને તમે સમજાવી દો તો કાંઈ જ વાંધો નથી આવવાનો, તરત જ ઓવર સ્પીડિંગ કાબૂમાં આવી જાય. મારી પાસે કે ઘણા બધા પાસે એવી સ્પીડવાળી હશે 25ની ઉપર જાય જ નહીં. બેટરીવાળી ગાડીઓ છે, એમાં તમારે લાઇસન્સની જરૂર નહીં, એમાં તમારે હેલ્મેટની જરૂર નહીં, એમાં કાંઈ જ વસ્તુની જરૂર નથી હોતી. કારણ શું છે? કારણ કે ઓવર સ્પીડ જ નથી. ગાડું તમારે ગમે એટલું એક્સિલેટર આપો પછી ઉપર જવાનું જ નથી, તો એને શું બધાની જરૂર હોય? જરૂર કોને છે? જે ઓવર સ્પીડ કરે છે ને એના માટે મેઇન જરૂર છે. તો એમાં આ લોકોની દાનત હોય ને તો સૌથી પહેલું કામ એ કર્યું હોય કે કોઈ ઓવર સ્પીડ થાય જ નહીં. આ રિયાલિટી છે કે જો તમારી દાનત હોય ને તો આ ઓવર સ્પીડિંગ ના થાય ને એવા અને ઓટોમેટિક બધી સિસ્ટમ આખી ઓટોમેટિક બનાવી શકાય એમ છે. કોઈને કાંઈ કહેવાની જરૂર નથી, કોઈને ઊભા રહેવાની જરૂર નથી. કોઈ ટ્રાફિક પોલીસને ક્યાંય ઊભા રહેવાની જરૂર ના પડે. ક્યાંય આ તો ખરા તડકામાં આમ રૂમાલ ઉપર નાખેલો હોય અને ભાઈ પેલું આખું તમે જોઈ જશે ટ્રાયપોડ પર કેમેરો ને એવું બધું લઈને બેઠા હોય છે, ઊભા હોય છે અને ફરફરિયા મોકલે, એના નામનું એમાં આવે ને બધું. તો આ બધું દાનત હોય ને તો સારામાં સારું કામ થાય. પણ આ ખોરી દાનત હોય ને, ખોરી એટલે જ આવી સારી વસ્તુઓ નથી કરવી. કંઈ કલકત્તાનો કંઈ અમે અમેરિકાનો તો ઉદાહરણ નથી આપ્યું. કલકત્તાનું સ્ટેટસ શું છે આખા ભારતમાં? હાવ કથળેલી સ્થિતિવાળું છે રાજ્ય. એમાં એરિયો કોલકાતા તો હાવ બેકાર સિટી છે. હાવ એટલે હાવ. હું તો જઈને આવ્યો છું, જોઈને આવ્યો. એટલી ગંદકી છે, એટલી ગંદકી. આવું સિટી છે અને આટલી ભયંકર ગંદકી, ભયંકરમાં ભયંકર છે કલકત્તા. એને કથળાવવામાં ત્યાંના પોલિટિશિયનોનો જ ભાગ છે. આવી સ્થિતિ આખા ભારતની છે ને થવાની છે જો આ લોકો આમને આમ જ કરશે ને તો. જે સારી સિસ્ટમો હોય ને અપનાવતા નહીં શીખે, સારું દાનતથી કામ નહીં કરે, તો આવું જ બધા રાજ્યોનું થવાનું છે. બાકી તો ઓવર સ્પીડિંગનું કોઈને આપણને એમ થાય કે આની ઉપર કોઈ ધ્યાન જ કેમ નહીં આપ્યું હોય. ઓવર સ્પીડિંગ ના થાય ને તો કોઈ જાતના એક્સિડન્ટો ને એવું પછી ભાગ્યે જ કોઈ મરે ને એવું થાય. ઓવર સ્પીડિંગ હોય ને તો જ મરે, બાકી તો બને ત્યાં સુધી ના મરે. પણ ઓવર સ્પીડિંગ ઉપર આ લોકોએ કોઈ દાનતથી કામ જ નથી કરતા. બધા જે આવે તે બધું ટ્રાફિકના સિગ્નલો લગાડીને વધારે ટ્રાફિક કરે. અમારે તો સુરતમાં એમ કંઈ ટ્રાફિક નથી થતું ને સિગ્નલો લગાડ્યા ને તો હવે ટ્રાફિક થવા માંડ્યું. બોલો, આવા જેવા હોય ને પછી સર્કલો કાઢી નાખ્યા તો અમુક જગ્યાએ સારું થયું છે, અમુક જગ્યાએ ખરાબ બી થયું છે. સર્કલો કાઢી નાખ્યા અને જાતનું હવે નવો કમિશનર આવશે તો પાછું નવું કરશે. બધા પોતપોતાની રીતે કોઈ આમ એક મોડેલ નથી આમ કોઈ જાતનું કે આમ કરવું જોઈએ. આ ઓવર સ્પીડિંગ માટે આવી ટેકનોલોજી નથી તો એ લગાડીએ, ઓવર સ્પીડિંગ માટે જાગૃતિ લાવીએ. આવું બધું કાંઈ નહીં. જે હોય દર 2-5 વર્ષે હેલ્મેટનો ઉપાડો લે. શું લેવા ભાઈ હેલ્મેટનો ઉપાડો લેવો? સરકાર પૂછવું તો જોઈએ લોકોને કે ભાઈ તમારે શું જોઈએ છે? તમારે હેલ્મેટથી છે ઓવર સ્પીડિંગ છે તો ઓવર સ્પીડિંગ માટે કાંઈ જ કામ નથી કરવું. ઓવર સ્પીડિંગના કારણે આટલા એક્સિડન્ટ થાય, લોકો મરે. કારણ કે એ તો બધા નબીરાવ છે. એ પોલિટિશિયનોની 4 વ્હીલો હોય એ બધી ઓવર સ્પીડિંગમાં પછી તો પકડાય. એકલા આને તો આ બધા રૂપિયાવાળાની આખી એના માટે રોડ બનાવ્યા છે. એ લોકોને ધીમું ચલાવવું પોસાય નહીં. આવું છે એટલે આ બધા ઓવર સ્પીડિંગના એવા રૂલ્સ કોઈ લાવે નહીં. બાકી તો સૌથી મોટી જરૂરિયાત ઓવર સ્પીડિંગની જ છે સિટીમાં, ખાસ તો સિટીમાં. બાકી તો કોઈ અહીંયા આમ હમણાં અડધો કિલોમીટરે પાછું સિગ્નલ તો આવી જ ગયું હોય છે, તો પછી પાછી ઊભા જ રહેવાની હોય છે. તો ઓવર સ્પીડિંગ આમ તો લગભગ થતી નહીં, થાય આવા મોટા નબીરાઓની ગાડીઓને જ થાય ઓવર સ્પીડિંગ, બાકી કોઈની થતી નથી. કોઈ એટલું પિકઅપ જ ના આપે, તરત તો સિગ્નલ આવી ગયું હોય, તરત કાંઈ ને કાંઈ આવી ગયું હોય. પછી ઓટોમેટિક ના હોય ગાડીઓ આપણી, ગિયર બદલવામાં એટલી વારમાં તો પેલું આવી ગયું હોય, ત્યાં સુધીમાં સ્પીડ જ ના પકડે. પણ ઓવર સ્પીડિંગનો તરત જ કાંઈક આમ આવું મેં કીધું ને એવું કાંઈક એવી ટેકનોલોજી મૂકે ને તો ઓવર સ્પીડિંગ થાય જ નહીં અને બંધ થઈ જાય. હાવ હંમેશ માટે રાહત મળી જશે આવા એક્સિડન્ટોથી. પણ કરવું હોય તો ને બાજારું મીડિયાને પણ આ હકીકત ઉપર ધ્યાન દોરવું નથી. આપણે હકીકત ઉપર ધ્યાન દોરવા આવ્યા છીએ. મલાઈ ખાવાની આવી પાપની કમાણી કરવા આપણે નથી આવ્યા. આ લોકોને કરવું હોય તો ભલે, ના કરે તો એમ આવી ગયું, માને કંઈ ફેર નથી પડવાનો. પણ આપણે સાચું બોલ્યા ને તો સાચું રાહ નતો ચીંધ્યો એમ ના લાગે, એટલા માટે આપણે અનુભવ કરેલો છે એ જ વાત કરી છે. કાંઈ નવી ટેકનોલોજી મેં બતાવી દીધી હોય એવું બી નથી. ચાલો દોસ્તો, બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ.